ગુડ ઇવનિંગ દોસ્તો, જય શ્રી રામ, જય માતાજી। આજે સાંજના 6:15 બ્લોગ ચાલુ કર્યો ભાઈ, અને આજે છે ગણેશ ચતુર્થી। તો ગણેશ ચતુર્થીના દિવસે અમારા શાળાના ત્યાં ઘરે ગણપતિ લાવ્યા છે, તો એના પ્રોગ્રામમાં અમારે જવાનું છે। તો સૌથી પહેલાં તો બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ ગણેશ ચતુર્થીની, અને બાપા આપણા બધા જીવનમાંથી કષ્ટો દૂર કરી સુખ અને ખુશિયાલોથી ભરપૂર કરી દે એવી પ્રાર્થના કરું। ચલો, આ ભાવિક આવી ગયા છે ગાડી લઈને લેવા માટે, તો અમે હવે નીકળીએ છીએ પાલનપુર જવા માટે। તો ચલો વિડીયો ચાલુ ના થયો જો ચોમાસાના કારણે રસ્તા ખરાબ થઈ જાય, કાચા અમારે પાણી હેડી હેડી। જો ભગવાન ગણપતિ આપણે ગાડીમાં બેઠેલા જ છે। આ ભાઈનું કંઈક બગડ્યું છે સાધન, જો અમુક કરે બાઈક। પાલનપુરમાં હવે એન્ટ્રી મારી દીધી છે। અહીંથી આપણે કેટલું દૂર છે ભાઈ? ચી વિલા છે આ, તુલસી વિલા। તુલસી વિલા આપણે શિવધારામ જવાનું, આપણે શિવધારામ જવાનું। આ તુલસી વિલાના બાજુ શિવધારા છે, આગળ આગળ આવે શિવધારા રેસિડેન્સી આવી ગઈ। ખુલ્લું જ હોય છે આગળ, કે આપણે ફરીને જવું પડશે? ના, ખુલ્લું જ। આપણે દીપુને લેવા જવાનું પહેલું જવાનું તો શિવધારામાં, પણ અમે આવી જાય જુઓ બજારમાં, જો આ નજારો હોય પાલનપુર સિટીનો। આ એરોમા સર્કલ કહેવાય, અમે એરોમા સર્કલે આવી ગયા। બધી વસ્તુ લેવાની હતી એટલે જવાનું છે બજારમાં। બધી હોટલો રેસ્ટોરન્ટ એરિયા છે બધું। આ હોટલો રેસ્ટોરન્ટ જ છે આ વિસ્તારમાં। આજે આબુ રોડ કહેવાય ને? હા, આપણા અરે આબુ રોડ હાઈવે પર આવી ગયા। ટ્રાફિક ભાઈ ખૂબ છે ભાઈ, પાલનપુરમાં ટ્રાફિકની સમસ્યા ખૂબ જ છે। તમે કંટાળી દો, મુસાફરી કરતાં જેટલો કંટાળો ના એટલો આ અહીંથી સિટીની અંદર એક ખાલી 1.5 કિલોમીટર જવા માટે તમે વધારે કંટાળી દો, એવી ટ્રાફિકની સમસ્યા છે હોય। પેલો પાછો આવે ન્યૂ પાલનપુર વિસ્તાર। અરે ગણપતિ વેકણ બધા ભેગા થઈને લાય ને, આપણે વેકણ નહીં રહેવા જવાનું, આપણે તો તે પહેલાં જવાનું, પણ આ વેકણ અમે આવ્યા હતા દીપુજીને લેવા બધાનું। તો જેટલું શણગાર્યું છે તાકો, લાઇટિંગ ડેકોરેશન। આવી જાવ વેકણ દીપુજીને ઘેર, ને હવે જુઓ આપણે નીકળીએ। હા, ત્રિશુલ હવે નીકળીએ છીએ ત્યાં આગળ। ચલો જુઓ હવે આવી જાય છે આપણે ઠેકોણે। જો ભાઈ બાપા અહીંયા બિરાજમાન થયા ઘરમાં જ, તમને પણ દર્શન કરાવી દઉં, અમે પણ દર્શન કરી। જો પ્રસાદી મોદક લાડુ પડ્યા છે એમના। પ્રસાદીમાં છે ને, બાપાની પ્રસાદીમાં જો લડ્ડુ, પૂરી, દાળ, શાક અને ભાત તો સીધા પડ્યા હોય।
તો આ પ્રમાણે છે આ 7 છે પાછી તો આ પ્રમાણે છે ભાઈ લડ્ડુ આ મોદક છે બુંદીના બધા લઈ બધું પતાવી અને હવે જુઓ ભાઈ નીકળ્યા છે ઘર તરફ દોડો તાણે હવે ચલો હેડો બેનજો ભાઈ પેટ્રોલ ભરાવવા માટે ઊભા રહ્યા વળતા આવતે બધું ગાડીમાં તો અંધારું છે નહીં દેખાય પણ પેટ્રોલ પૂરવા માટે ઊભા રહ્યા ભાઈ પણ તો મારી તુલસી બેન સુઈ જાય ગાડીમાં એસી ઠંડક મળે ને તો સુઈ જાય હા ભાઈ રમી રહ્યા સિંધુ આ રીએ જુઓ મોબાઈલ જુઓ મિત્રો વાગ્યા છે રાતના 10:10 કમ અમે આવી ગયા છીએ ઘરે ગાડી મૂકવાઈ ઘેર અને સીધા હવે નીકળી જોઈએ દીકુને આવજો પપ્પા ફોન કરજો સીધું આવજો કાલે સાંજે ગયા હતા પાલનપુર બધું તમે જોયું વિડીયો પણ આજ બીજા દિવસે જુઓ વહેલા સવારે અમે ડ્યુટી પર અમારી આવી ગયા ખેતરોમાં આજે તો પવન છે જુઓ અમે લહેરાઈ રહેશું ઝાડ પવન સારો છે તારો થોડો બફારો છે પણ સારો પવન છે કામ કરતાં સારું ફાવશે એટલો બધો બફારો નહીં થાય પલળી નહીં રહેવરાય જુઓ અમારા કોમ માટે ડેલી રૂટિન માટે આવી ગયા હવે ફરી સાર લેવા માટે જુઓ ગાર ને એરંડા નીકળવા મળ્યું છે હવે